વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે જોઈ ગયા, સંપાતપણાનો સિદ્ધાંત જોયો અને ગુરુત્વાકર્ષી અચળાંક જીનું માપન કરવાની રીત પણ જોઈ લીધી. હવે અગત્યનો મુદ્દો શીખવાનો છે આજે કે પૃથ્વીના સંદર્ભમાં ગુરુત્વાકર્ષણની વાત કેવી રીતે કરવી. બરાબર છે ને? કારણ કે આપણે ગુરુત્વાકર્ષણનો પાઠ જે ભણવા જઈ રહ્યા છીએ એ હવે પછીના મુદ્દામાં પૃથ્વીના સંદર્ભમાં જ વાત થશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે આ પૃથ્વી હું દોરું છું. બરાબર છે? ઓકે, તો આ પૃથ્વીમાં ધારો કે પૃથ્વીની બહાર એક કણ રહેલો છે. પૃથ્વીના દળને આપણે લઈ લેવાનું છે માસ ઓફ અર્થ એમી, અને બહાર રહેલા કણને આપણે લઈ લઈએ એમ. તો નિયમ પ્રમાણે બાળકો પૃથ્વી આ કણ ઉપર બળ લગાડશે અને કણ પૃથ્વી ઉપર બળ લગાડશે. હવે તમે તમારા હાથમાં રહેલી બોલપેનને છૂટી મૂકો, મુક્ત પતંગ કરાવો તો તમને બધાને ખબર છે કે ભાઈ બોલપેન ગતિ કરશે, પૃથ્વી ગતિ નથી કરતી. મતલબ કે આ કિસ્સામાં પૃથ્વીનું દળ ઘણું બધું મોટું છે. બરાબર છે ને? કોની સાપેક્ષમાં? તો આ સ્મોલ એમ દળના પદાર્થની સાપેક્ષમાં. મતલબ એવો થયો કે આ કિસ્સામાં આ સ્મોલ એમ દળનો પદાર્થ એ પૃથ્વીના કેન્દ્ર તરફ એને બળ લાગે. સ્મોલ એમ દળના પદાર્થ પર જે બળ લાગે એટલે કે સ્મોલ એમ દળનો પદાર્થ જે ગતિ કરશે એ પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરશે. પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરશે. તો નવો મુદ્દો શીખ્યા તમે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ દરેક પદાર્થ એ પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે. મતલબ એવો થયો કે આ બે આ કણ ક્યાં આવી જશે? પૃથ્વીની સપાટી પર આવી જશે. ઓકે, ચાલો હવે બીજો મુદ્દો યાદ રાખો કે ફરીથી હું પૃથ્વી દોરી દઉં. બરાબર છે? ઓકે, અહીંયા આ જે આપણે વાત કરી એ પૃથ્વીની બહારના કણ માટે. અહીંયા હું એક એડ કરી દઉં. અહીં ખાસ મુદ્દો અગત્યનો ધ્યાનમાં રાખજો. આ જે લખાણ લખી રહ્યો છું એ તમે નોટબુકમાં વ્યવસ્થિત નોંધી લેજો. ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 1માં અને 2માં કામમાં આવશે. અહીં એમ દળના પદાર્થ પર, બરાબર ને, સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, બરાબર ને, આ માટે સમગ્ર પૃથ્વીનું દળ એટલે કે એમી, બરાબર ને, એ જાણે કે કેન્દ્ર ઓ પર હોય. બરાબર ને? હકીકતમાં દળ તો ક્યાં છે? દળ આ બધે જ છે. આમ અહીંયા
પણ ગુરુત્વાકર્ષણ બળ લગાડતી વખતે આ સમગ્ર દળ જાણે કે કેન્દ્ર O પર હોય એ રીતે જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર છે બાળકો? આ મુદ્દો ખૂબ અગત્યનો. બરાબર છે? આ મુદ્દો ખૂબ અગત્યનો કે સમગ્ર પૃથ્વીનું કેન્દ્ર દળ સમગ્ર પૃથ્વીનું દળ જાણે કે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે તેવું ગણવાનું છે તમારે. બરાબર છે? હવે અહીંયા આવી જઈએ. ચલો, હવે આપણે અહીંયા પૃથ્વીને એક કવચ ધારી લઈએ. ઓકે, તો આ પૃથ્વીનું કેન્દ્ર અને આ કવચ. યાદ રાખજો, આ કન્સેપ્ટ ધોરણ 12 સાયન્સમાં ખૂબ કામમાં આવશે. આ કવચ, ઓકે. હવે અહીંયા 12 એમ દળનો પદાર્થ વિચારો. બરાબર? ફક્ત આટલી કવચ ધ્યાનમાં રાખો. આટલી કવચનું દળ છે ધારો કે કેપિટલ M. તો આ કિસ્સામાં પણ આ જે દળ છે M, આ દળ M છે, આ કિસ્સામાં પણ આ દળ M છે એ જાણે કે કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલું છે ગણવાનું છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? કવચના કિસ્સામાં કવચનું સમગ્ર દળ જાણે કે કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલું છે તેવું ગણવાનું છે. કોના માટે? તો કવચની બહાર રહેલા M દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગણવા માટે. બરાબર છે? આ સમગ્ર કવચના કારણે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ આ રીતે લાગે. ઓકે, ચલો. કોના માટે? કવચની બહારના બિંદુ માટે. ચલો, અગત્યનો મુદ્દો હવે આવે છે અને આને પિન પોઈન્ટ કરી દેજો બાળકો. આ મુદ્દાને પિન પોઈન્ટ કરી દેજો. કવચની અંદરના કોઈ પણ બિંદુ માટે. ચલો, હવે આ કવચની અંદરનું આપણે બિંદુ લેવું. હું એને આ લીલા પોઈન્ટથી દર્શાવું એટલે તમને ખ્યાલ આવે. આ કવચની અંદરનું કોઈ પણ બિંદુ અહીંયા લઈ શકાય, અહીંયા લઈ શકાય, કોઈ પણ બિંદુ લઈ શકાય. અને આ બિંદુ આગળ ધારો કે દળ M છે. તો આ કિસ્સામાં કવચની અંદરના કોઈ પણ બિંદુ માટે કવચના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. 12 સાયન્સ માટે પણ આ મુદ્દો ખૂબ અગત્યનો. બરાબર? કવચની અંદરના વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય. બરાબર છે? બહારના વિસ્તારમાં સમગ્ર દળ જાણે કે કેન્દ્ર O પર કેન્દ્રિત થયેલું છે તેવું ગણવાનું છે. ત્યારે અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ માટે કવચના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય. બરાબર છે? ઓકે. હવે જુઓ, આ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. બરાબર? જોઈ લો એકવાર. સારું, હવે આપણે નવો મુદ્દો જોઈશું. આ નવા મુદ્દાનું નામ આપી દઈશું ગુરુત્વ પ્રવેગ.
હવે આપણે નવો મુદ્દો જોઈશું અને નવા મુદ્દાનું નામ આપી દઈશું ગુરુત્વ પ્રવેગ. ચાલો જોઈએ. અને એને સ્મોલ જી વડે દર્શાવાય ગ્રેવિટેશનલ એક્સેલરેશન. બરોબર છે? ઓકે, ચાલો. તો ફરીથી હું આકૃતિ દોરીશ. પરીક્ષામાં પૂછાય ગુરુત્વ પ્રવેગ જી સમજાવો તો તમારે આ થિયરી લખવાની છે. ફરીથી હું આકૃતિ દોરી દઉં. આ પૃથ્વી, બરોબર છે? ઓકે. અને આ પૃથ્વીની ત્રિજ્યાને હું કહી દઈશ રેડિયસ ઓફ અર્થ, એટલે કે RE. બરોબર છે? પૃથ્વીના દળને હું લઈશ ME. ઓકે, ચલો. પૃથ્વીની બહાર કોઈ M દળનો પદાર્થ રહેલો છે તો આ પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર ગણાશે સ્મોલ r. બરોબર ને? ઓકે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ એમના પદાર્થ પર પૃથ્વીના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો બાળકો આપણે આગળ જોયું. શું જોયું? તો આ મુદ્દો યાદ રાખો. આ મુદ્દો યાદ રાખજો કે સમગ્ર દળ જાણે કે પૃથ્વીના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેમ ગણવાનું છે. મતલબ કે આપણે અંતર ક્યાંથી લેવાનું છે? પૃથ્વીના કેન્દ્ર પરથી લેવાનું છે. મતલબ એવો થયો કે આ જે બળ છે એ બળને હું સિમ્પલ લખી દઉં F બરાબર G. ચલો, સ્મોલ m એટલે કે આ કણ, કેપિટલ ME એટલે કે પૃથ્વીનું દળ, અને કેન્દ્રથી અંતર આવશે r². ખ્યાલ આવી ગયો? ઓકે, બરાબર છે ને? હવે આપણે જાણીએ છીએ કે F બરાબર ME. સમીકરણ નંબર 1, બરાબર? આ એકમાં F બરાબર ME મૂકી દો તો ME બરાબર આવશે GM ભાગ્યા r². ચલો, ME ઉડી જશે. આથી આપણને જે પ્રવેગ મળશે એ પ્રવેગ કોના કારણે મળશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે મળતો પ્રવેગ. બરાબર ને? આ પ્રવેગ કોના કારણે મળ્યો? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે આ પ્રવેગ મળતો પ્રવેગ, જેને આપણે કહીશું ગુરુત્વ પ્રવેગ, G વડે દર્શાવીશું. ધેરફોર આપણે સૂત્ર મળશે G બરાબર કેપિટલ GME અપોન r². કેપિટલ GME અપોન r². બરાબર છે? તો બાળકો, આપણને ગુરુત્વ પ્રવેગ
બરાબર છે. ઓકે, ચાલો હવે હવે પૃથ્વીની સપાટી પર તો જે અંતર આવશે આર બરાબર કેટલું આવશે? પૃથ્વીની સપાટી એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેટલા મૂલ્યનું આવશે, બરાબર છે ને? આ પૃથ્વીની સપાટી પર જે અંતર આવશે એ કેટલું આવશે? જે અંતર આવશે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું આવશે, બરાબર છે? આ અંતર આરી. ઓકે, હવે તો આર બરાબર આરી મૂકી દઈએ તો એ વખતે આપણને અહીંયા જે પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ હશે એ મળશે. જી બરાબર આવશે જી એમઈ અને અહીંયા સ્મોલ આરની જગ્યાએ મૂકી દેવાનો આરીનો સ્ક્વેર. હવે જુઓ, આ કેપિટલ જી અચળ, પૃથ્વીનું દળ અચળ એમઈ અને પૃથ્વીની ત્રિજ્યા આરી અચળ, બરાબર છે? ઓકે, તો જીનું મૂલ્ય યાદ રાખી લો 6.67 10⁻11 અને એનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. ઓકે, પૃથ્વીનું દળ બાળકો યાદ રાખજો કાયમ માટે. પૃથ્વીના દળનું મૂલ્ય તો તમારે કાયમ માટે યાદ રાખવાનું છે 6×10⁻24 કિલોગ્રામ. અને પૃથ્વીની ત્રિજ્યા બાળકો આરી બરાબર 6400 કિલોમીટર. 6400 કિલોમીટર એટલે કે 6400 × 10⁻³ મીટર તમારે ગણતરીમાં લેવાના છે. એટલે કે તમારે 6.4 10⁶ મીટર ધ્યાનમાં લેવાના છે, બરાબર છે? તમે આ કિંમતો આ સૂત્રમાં મૂકો. જી બરાબર 6.67 10⁻11 ગુણ્યા એમઈ એટલે કે 6×10⁻24 છેદમાં 6.4નો વર્ગ ગુણ્યા 10⁶ વર્ગ એટલે કે 10⁻12. આ ગણતરી તમે કરશો તો જીનું મૂલ્ય તમને મળશે લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગણતરી તમારે જાતે કરવાની છે, ટ્રાય કરવાનું છે ઘરે, બરાબર છે? 9.8 મીટર સ્ક્વેર. તો બાળકો પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય અચળ લેવામાં આવે છે. ધ્યાન રાખજો હો. પૃથ્વીની સપાટીથી નજીકના અંતરોએ એટલે કે અમુક કિલોમીટર સુધીના પચાસથી 100 કિલોમીટર સુધીના પણ જીના મૂલ્યમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. તો યાદ રાખજો બાળકો, આથી પૃથ્વીની સપાટીથી નજીકના અંતરો માટે જીનું મૂલ્ય લગભગ
અચળ લેવામાં આવે છે. બરોબર છે. પૃથ્વીની સપાટીથી ઘણા મોટા અંતરો માટે જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. બરાબર છે. તો આ હતું ગુરુત્વ પ્રવેગની સમજણ. બરાબર છે. ઘણીવાર વ્યવહારિક ઉદાહરણ પૂરતું જીનું મૂલ્ય એ લગભગ 10 પણ લેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ગુરુત્વ પ્રવેગ માટેની માહિતી. હવે પછીના લેક્ચરમાં આપણે પૃથ્વીની સપાટી ઉપર અને પૃથ્વીની સપાટીથી નીચે, આ મેં તમને જે છેલ્લું વાક્ય લખ્યું આ રહ્યું, પૃથ્વીની સપાટીથી ઉપર અને પૃથ્વીની સપાટીથી નીચે, એમાં જીના મૂલ્યમાં કેવી રીતે ફેરફાર થાય એ થિયરી જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. એકવાર જોઈ લો. બરાબર છે.